સીમાડામાં 2 બાળકોને વીજ કરંટ લાગવાના પ્રકરણમાં ફોજદારી થવા છતાં હજુ પણ ડીજીવીસીએલના અધિકારીઓ શહેરીજનોની સુરક્ષા બાબતે ગંભીર નથી। ડીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે પીપલોદ ચાંદની ચોકમાં આવું જ જોખમ ઊભું થયું છે। ડીજીવીસીએલના વીજ પોલ નમી જવા છતાં અધિકારીઓ વીજ પોલ તૂટી પડે અને માસૂમ જિંદગીઓનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે। સીમાડામાં ટ્રાન્સફોર્મર પાસે રમી રહેલા 2 બાળકોને વીજ કરંટ લાગવાના પ્રકરણમાં ડીજીવીસીએલ સામે બેદરકારીનો ગુનો નોંધાયા બાદ એક અધિકારીની ધરપકડ પણ થઈ છે, છતાં હજુ પણ ડીજીવીસીએલની આંખ ઉઘડતી હોય તેવું નથી લાગતું। પીપલોદ ચાંદની ચોક નંદી પાર્ક સોસાયટીમાં 2 વીજ પોલ છેલ્લા લાંબા સમયથી નમી ગયા છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી અવસ્થામાં છે। સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં ડીજીવીસીએલ દ્વારા આ વીજ પોલનું સમારકામ નથી કરાતું, ત્યારે ત્યાંથી નીચેથી પસાર થતી વેળા સ્થાનિક રહીશોને કંપારી છૂટી રહી છે। રાજ્ય સરકાર દ્વારા વીજ પુરવઠો પહોંચાડવાની કામગીરીમાં ગુણવત્તા આવે અને દુર્ઘટનાઓ ટળે તે માટે ગુજરાત વિદ્યુત બોર્ડનું વિભાજન કરી તેમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપની બનાવી, પરંતુ વિભાજન બાદ પણ કામગીરીમાં કોઈ ફરક પડ્યો હોય તેવું દેખાતું નથી। 2 માસૂમ બાળકો વીજ કરંટનો ભોગ બનતા બેદરકારી દાખવનાર એક અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી, તેમ છતાં કોણ જાણે કેમ ડીજીવીસીએલના અધિકારીઓ નિંદ્રામાંથી જાગતા નથી તે સમજાતું નથી। શું આ નમી પડેલા વીજ પોલ ધરાશાયી થાય અને કોઈક માસૂમ તેનો ભોગ બને ત્યારબાદ ડીજીવીસીએલ જાગશે તે પ્રશ્ન હાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। ये हमारे सामने 2 लाइट का खंभा है, एक ट्रांसफार्मर है, वो कभी गिरने वाला पता नहीं चल रहा है, कभी भी गिर सकता है। हमने ऑलरेडी 4 बार कंप्लेन दे दिया है, लेकिन ये लोग सुनते नहीं। और वहाँ से क्या बोल रहे हैं? अभी भी मैंने फ़ोन किया, उनको बोलते कि ऐसे कंप्लेन नहीं होते, आप आके साहब से बात करो। जब नहीं नाम नहीं बताया, जब तो साहब से बात करता तो गिरेगा तो कौन इधर करेगा आके, किसका जान भी जा सकता है ना, तो लाइट वाइट का मामला है तो।